નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધોરપરમાં. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આંતરરાષ્ટ્રીય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. ત્યારે સુરતમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજનો 200મો પાટોત્સવ તેમજ વડતાલ દેશ ગાદી પીઠાધીશ્વર 1008 સનાતન આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના 75મા અમૃત પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત પરમ પૂજ્ય ભાવિ આચાર્ય નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની પ્રેરણાથી આંતરરાષ્ટ્રીય મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત, અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દુબઈ સહિતના દેશોમાં એકસાથે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. એકસાથે અલગ અલગ 115 જગ્યા પર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા 13થી વધુ સ્થળોએ આંતરરાષ્ટ્રીય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં આચાર્ય નૃગેન્દ્ર પ્રસાદ મહારાજ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા. અહીં મોટી સંખ્યામાં હરિભક્તો રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન કર્યું હતું. સર્વે હરિભક્તોને અને ભારતીય સર્વે નાગરિકોને અમારા ખૂબ ખૂબ હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વહસ્તે જે આજથી 200 વર્ષ પૂર્વે વડતાલની મંદિરની સ્થાપના કરી અને એમાં ભગવાન લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ધર્મદાદા, ભક્તિમાતા, વાસુદેવ નારાયણ આદિ દેવોની સ્થાપના કરી એને 200 વર્ષ થયા છે. એનું 200મું વર્ષ એટલે દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ ચાલી રહ્યું છે. સાથે સાથે લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પ્રાગટ્યના અમૃત મહોત્સવ વર્ષ 75 વર્ષનું વર્ષ ચાલી રહ્યું છે. એના ઉપલક્ષમાં પૂજ્ય મહારાજશ્રીની પ્રેરણાથી, આશીર્વાદથી અને આજ્ઞાથી દેશ વિદેશમાં વસતા ભક્તોએ ભગવાનને પ્રસન્ન કરવાને માટે, ભગવાનને પોતાનો ભાવ સમર્પિત કરવાને માટે ભક્તિ પર્વના નિમિત્તે અનેક સ્થાનોની અંદર વિવિધ સ્થળોએ ભગવાનના મંત્ર, ધૂન, અનુષ્ઠાન વગેરે કરીને ભક્તિનું એક આરંભ કરીને વિશેષ ભજન કરી રહ્યા છે. સાથે સાથે પૂજ્ય મહારાજશ્રીનો સંકલ્પ હતો કે ભગવાનની સાથે માનવ સમાજની પણ આપણે સેવા ઉપયોગી કંઈ થાય એવું કાર્ય કરવું જોઈએ અને એમની પ્રેરણાથી આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત સહિત અમેરિકા, કેનેડા, લંડન, ઓસ્ટ્રેલિયા, જર્મની અને દુબઈ વગેરે દેશોની અંદર આજે 17 માર્ચે એકસાથે આ બધા સ્થાનોએ આજે રક્તદાન કેમ્પ થઈ રહ્યો છે. જેની અંદર ભારતની અંદર લગભગ 30 જિલ્લાઓની અંદર 115થી વધારે સ્થળો ઉપર અત્યારે આ સમયે આ રક્તદાન કેમ્પ ચાલી રહ્યો છે. ત્યારે અમે બધા આયોજકોને અને જે સ્વયંસેવકો છે, યુવક મંડળના સભ્યો છે, જેને આની અંદર પુરુષાર્થ મહેનત કરી છે, એમને ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ પાઠવીએ છીએ. સાથે સાથે સમાજને અમે અપીલ કરીએ છીએ કે આપણી ભારતીય સંસ્કૃતિ એ સેવાપરાયણ સંસ્કૃતિ છે. ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર સેવા મુક્તિશ્ચ ગમ્યતામ, સેવાનો એવો મહિમા બતાવ્યો છે. મુક્તિનો માર્ગ સેવાથી થાય છે. ભગવત સંબંધી સેવા કરીએ તો મોક્ષની પ્રાપ્તિ કરાવે અને સમાજ અને માનવતા સંબંધી જો આપણે સેવા કરીએ તો યશ, કીર્તિ અને આપણને સુખ, શાંતિની અનુભૂતિ આપણને કરાવે. એટલે એ સેવાના કાર્યની અંદર બધાએ ખૂબ પોતાની યથાશક્તિ તન મન ધનથી સહકાર આપજો, જોડાજો અને આ કાર્યને સફળ કરજો. એ સર્વ ભક્તોને અપીલ કરી મારા અંતરના આશીર્વાદ આપી. જય સ્વામિનારાયણ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.